નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો કે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટના, જે અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર ગુજરાતના તમામ જે કહેવાય કે પાલિકા હોય કે પછી દરેક ક્ષેત્રના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે અને જાગૃત થયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો, આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મદન જાપા એટલે કે જે જૂનું ન્યાય મંદિર ત્યાં આગળ આવેલા સાયકલ બજારમાં આજે કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને તેમને જે બહાર મૂકેલો, જે રસ્તાઓ રોકાણ કરેલા વેપારીઓ દ્વારા જે સાયકલો મૂકવામાં આવી હતી તે લઈને જે કહેવાય કે દબાણો હટાવવામાં આવ્યા હતા અને વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો આપ કેમેરામાં જોઈ શકો છો। મિત્રો, વારંવાર પાલિકા દ્વારા આ દબાણો હટાવવામાં આવે છે, પાછા દબાણો લાગી જાય છે। કોની મહેરબાનીથી લાગે છે, કેમ લાગે છે, એ તપાસનો વિષય છે। પરંતુ માત્ર ને માત્ર પાલિકા ખાલી દેખાડો કરવા મીડિયાની અંદર અત્યારે અહેવાલો ચાલી રહ્યા છે, સરકારે બધાને કામ આપ્યું છે માટે જ કામ થઈ રહ્યું છે। આ 15 દિવસ પછી ત્યાં જશો અથવા તો કાલે જશો તો પણ આ બજારો તહેવાર લાગવાના છે। મંગળ બજારમાં પણ વર્ષોથી આવી જ રીતે ત્યાં પથારાઓની ઝુંબેશ ચાલે છે, પથારાઓ લાગતા જ રહે છે। દુકાનો દ્વારા લટકણિયા બહાર કાઢીને રોડ આખા જામ કરવામાં આવે છે। મંગળ બજાર જેવા વિસ્તારોમાં આગ લાગે અને ત્યાં કદાચ અફરાતફરી સર્જાય તો અનેક લોકોના જીવ જાય। સાયકલ બજારમાં પણ આવી જ હાલત છે, કારણ કે આ બધા ગીચ વિસ્તારવાળા બજારો છે અને દરેક જગ્યાએથી ત્યાં લોકો ખરીદી કરવા આવતા હોય છે માટે ત્યાં વધારે પડતી ભીડ જોવા મળતી હોય છે અને આ ભીડના કારણે જ વેપારીઓ પોતાની દુકાનોમાં અઢળક માલ રાખતા હોય છે અને આ માલ બહાર મૂકવા જે કહેવાય કે રોડ પર દબાણો કરતા હોય છે। પાલિકા દ્વારા અત્યારે તો દબાણ હટાવવા માટે ટીમ લઈને આવ્યા હતા। આપ જુઓ કેમેરાની અંદર, એક બાજુ વેપારી સાયકલ ખેંચે છે, પાલિકાના કર્મચારીઓ કશું જ કરી શકતા નથી, લાચારની પેટ જોયા કરે છે। પોલીસની ગાડીઓ છે છતાં પણ વેપારીઓનો દબદબો છે, કારણ કે એમને અગાઉ હપ્તા આપ્યા હોય, એમને અગાઉ ટેબલ નીચે વ્યવહારો કરેલા હોય, માટે આ અધિકારીઓ શું કરે, અનેક સવાલો ઊભા થાય છે। બાકી પાલિકા જો પોતાની ચુસ્તીથી કામ કરે, કાયદાથી કામ કરે તો મજાલ નથી કે મદન જાપા રોડના એક પણ વેપારીઓ રોડનું દબાણ કરી શકે। આપો 50-50 હજારની પાવતી અને ના માને તો દુકાનો સીલ કરો, કેમ કામ ના થાય? પરંતુ માત્ર ને માત્ર ખાલી વાવાઈગીરી કરવાની અને ફોર્માલિટી કરવા માટે પાલિકાના તંત્રના અધિકારીઓ નીકળ્યા છે। આ 8 દિવસ પછી અમે તમને ફરીથી આ જ બજારના અહેવાલો જનરપન ન્યૂઝ શહેરના મદન ઝાપા રોડ પર સાયકલની દુકાનો આવેલી છે, ઇલેક્ટ્રિકની દુકાનો આવેલી છે। તેઓ દ્વારા રોડ ઉપર અવારનવાર દબાણ કરવામાં આવે છે અને ધ્યાનને રાખીને દબાણને કામગીરી હાથમાં લીધેલી છે। હાલમાં ભગતસિંહ ચોકથી પથ્થર ગેટ સુધીની કામગીરી હાથમાં લીધેલી છે। કામગીરી હાલમાં ચાલુ છે। હમણાં 4-5 જેવી લીધી છે। તમામની જે બહાર હશે તમામ સામાન જમા લેવામાં આવશે।